આંધ્રપ્રદેશ રાજ્યના સંદુપાલી સાનિયા પાયા ફોરેસ્ટ રેન્જમાંથી લાલચંદનની ગેરકાયદેસર તસ્કરીમાં સામેલ ગુજરાત રાજ્યના 3 ઇસમોને લાલચંદન આશરે 4 ટન જેની કિંમત રૂપિયા આશરે 2.5 કરોડ સાથે પકડી પાડતી એલસીબી પાટણ. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, સરહદી રેન્જ કચ્છ ભુજ તથા પોલીસ અધિક્ષક વી.કે. નાઈ સાહેબ પાટણનાઓએ આંધ્રપ્રદેશ રાજ્યના રેડ સેન્ડલ એન્ટી સ્મગલિંગ ટાસ્ક ફોર્સ તરફથી લાલચંદનની ગેરકાયદેસર તસ્કરીમાં સામેલ ઇસમો બાબતે ઇનપુટ મળતા જેઓએ ઇનપુટ આધારે કાર્યવાહી કરવા સારું વી.આર. ચૌધરી, ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી પાટણનાઓના સૂચન કરેલ. જે આધારે એલસીબી સ્ટાફની ટીમ બનાવી ઉપરોક્ત ઇનપુટ બાબતે હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસિસથી તપાસ કરતા લાલચંદનની હેરાફેરી કરનાર પાટણ જિલ્લાના પરેશજી કાંતિજી જવાનજી ઠાકોર, ઉંમર વર્ષ 28, રહે ચારૂપ, તાલુકો સરસ્વતી, જિલ્લો પાટણ તથા મહેસાણા જિલ્લાના હંસરાજ વીરાજી તેજાજી જોશી, ઉંમર વર્ષ 37, રહે ભાટવાડો, તોરણીવાડી માતા, મહેસાણા તાલુકો, જિલ્લો મહેસાણા તથા બનાસકાંઠા જિલ્લાના ઉત્તમ નંદકિશોરભાઈ પુખરાજ સોની, ઉંમર વર્ષ 44, રહે ડીસા તાલુકો, ડીસા જિલ્લો બનાસકાંઠાવાળાઓને પકડી પાડી પૂછપરછ કરતા તેઓએ ચરમથે રામપ્રસાદ વેંકટ રાજુ, ઉંમર વર્ષ 41, રહે વાલા ગંગામાં મંદિર નજીક, બાયપાસ રોડ, ચંદ્રા કોલોની, મંડાપલ્લી શહેર, અન્નામૈયા જિલ્લો પાસેથી આશરે 3 થી 4 મહિના અગાઉ આઈસર ગાડીમાં શાકભાજીની યાર્ડમાં લાલચંદન લાવેલાની કબૂલાત કરેલ અને લાવેલ તમામ લાલચંદનનો જથ્થો શ્રેય ગોડાઉન હાજીપુર નજીક પાટણ સિદ્ધપુર હાઈવેમાં રાખવામાં આવેલ. તેથી ઉપરોક્ત લાલચંદનની તસ્કરી બાબતે આંધ્રપ્રદેશ રાજ્યના રેડ સેન્ડલ એન્ટી સ્મગલિંગ ટાસ્ક ફોર્સ તિરુપતિ પોલીસ સ્ટેશનમાં BNS કલમ 303(2), 35 BNS 4961(2) અને આંધ્રપ્રદેશ ફોરેસ્ટ મેનમેન્ટ ખેડર 2017 785 20 DIA 20 C 23 5 10 36A 32A 29AI મુજબ દાખલ થયેલ હોય ત્રણેય આરોપીઓને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 35(1) જે મુજબ અટક કરી વધુ કાર્યવાહી સારું પાટણ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ. ત્યારબાદ આંધ્રપ્રદેશ રાજ્યના રેડ સેન્ડલ એન્ટી સ્મગલિંગ ટાસ્ક ફોર્સની ટીમને જાણ કરતા સદરી ટીમ સાથે લાલચંદનનો જથ્થો શ્રેય ગોડાઉન હાજીપુર નજીક પાટણ સિદ્ધપુર હાઈવે પાટણ ખાતેથી લાલચંદનનો મુદ્દામાલ 150થી વધુ લોગ જેનું વજન આશરે 4.5 ટન, કિંમત રૂપિયા આશરે 2.5 કરોડનો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે. આ ત્રણેય આરોપીઓએ અગાઉ આવી ચંદનની તસ્કરી કરેલ છે કે કેમ, કે કોઈ અન્ય પ્રવૃત્તિ સાથે જોડાયેલ છે કે કેમ, કે અન્ય વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે બાબતે વધુ તપાસ હાલમાં ચાલુ છે. ત્યારબાદ આંધ્રપ્રદેશ રાજ્યના રેડ સેન્ડલ એન્ટી સ્મગલિંગ ટાસ્ક ફોર્સની ટીમ દ્વારા સદરી આરોપીના ટ્રાન્ઝિસ્ટર રિમાન્ડ મેળવી આ ગુનાના કામે વધુ તપાસ કરવામાં આવશે. રિપોર્ટર ભાવેશ આચાર્ય તથા વસંત કડિયા, પાટણ.